તો આ તરફ ભાવનગરમાં હવે મહિલાઓને રિક્ષા ચલાવવા માટે મંજૂરી મળી ગઈ છે, એટલે હવે ભાવનગરની શેરીઓમાં મહિલાઓ પિંક રિક્ષા ચલાવતી નજરે પડશે. ગુજરાતમાં હવે રાજકોટ બાદ ભાવનગર સિટીમાં બહેનો રિક્ષા ચલાવતી જોવા મળશે અને પરિવારનું ગુજરાન ચલાવશે. કહેવાય છે ને કે મહિલાઓ હવે ખભાથી ખભા મિલાવીને આગળ વધી રહી છે, ત્યારે ભાવનગરમાં પણ હવે મહિલાઓ રિક્ષા ચલાવતી જોવા મળશે. રિક્ષા એસોસિએશનના પ્રમુખ પણ મહિલા છે અને તેમને 3 મહિના પહેલા 50 મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમ આપીને તૈયાર કરી, જેથી વુમન્સ ડેના દિવસે 50 મહિલાઓમાંથી 12 મહિલાઓને બેંકની લોન મારફતે રિક્ષા આપી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. 15 બહેનોને આપણે ઓલરેડી તાલીમ આપી દીધી છે અને સિટીની અંદર ગુજરાતની અંદર પ્રથમ વખત સિટીમાં મહિલાઓ રિક્ષા ફેરવશે. અધર સિટીમાં મહિલાઓ રિક્ષા ફેરવે છે પણ હાઈવે ઉપર શટલ રિક્ષાઓ ફેરવે છે, જ્યારે ભાવનગરની અંદર પ્રથમ વખત શહેરની અંદર બહેનો ફેરવશે. તો વુમન્સ ડે નિમિત્તે કમિશનર મનોજ કોઠારીની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતુલ રિક્ષાના અધિકારીઓ તેમજ SBI બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા અને અહીં બહેનોને મહેમાનોના હસ્તે ચાવી આપવામાં આવી. ભાવનગર શહેરમાં આમ તો 15,000થી વધુ રિક્ષાઓ દોડી રહી છે, જેમાં તમામ પુરુષો ચલાવે છે, પરંતુ હવે ભાવનગરના રસ્તા પર બહેનો રિક્ષા ચલાવતી નજરે પડશે. આ બહેનોની રિક્ષામાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. જો અહીં રિક્ષા ચલાવતી બહેનો માટે પિંક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. 15 દિવસની ટ્રેનિંગ લીધી હતી રિક્ષાની ને હવે અમને બધાને રિક્ષા આવડી ગઈ છે, લાયસન્સ આવી ગયું છે અને અમારું રોજગાર ચલાવવા માટે થઈને અમે રિક્ષા ચલાવશું. જેમ પુરુષો ચલાવે છે ને એમ અમે લેડીઝો ચલાવશું, એવી હું ખાતરી આપું છું. હાલ તો મહિલાઓ ઓટો ચલાવીને પોતાના પરિવારને મદદરૂપ થશે. મહત્વપૂર્ણ છે કે હવે તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે, ત્યારે ભાવનગરમાં ફૂલ ડ્રેસમાં સજ્જ થઈ બહેનો પણ રિક્ષા ચલાવતી નજરે પડશે, જે લોકો માટે કુતૂહલ સમાન રહેશે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.